ફ્રેન્ડ્સ, આજ આપણે ગાર્ડનમાં એક મોટું ઝાડ ડેકોરેટ કરીશું અને આપણે બધા એક સાથે ક્રિસમસ મનાવીશું. મારા પપ્પા તો એક મોટું ક્રિસમસ ટ્રી લાવ્યા છે. અચ્છા, કેટલું મોટું? બહુ જ મોટું. અને હું એને મારા ઘરની સામે જ ડેકોરેટ કરીશ. જા લઈ આવો, જોઈએ તો કેટલું મોટું છે. હમણાં દેખાડું છું. રોબો બોય, તે મને કૂવામાં ડૂબી જતા બચાવ્યો છે. તારો ખૂબ ખૂબ આભાર રોબો બોય. વીર, તારે આવા ખતરનાક સ્ટન્ટ ના કરવા જોઈએ. તું હજી નાનો છે. દાદાજી, હું તો એક રોબો છું. જો હું બાળક હોત તો આવો સ્ટન્ટ ક્યારેય ન કરત, કેમ કે મને સારી રીતે ખબર છે કે બાળકોએ આવા સ્ટન્ટ ક્યારેય ન કરવા જોઈએ. અને દાદાજી, હું તો બધા બાળકોને આ શીખવાડું છું. સરસ વીર, મને આશા છે કે બધા બાળકો તારી વાત ચોક્કસ માનશે. ચાલો ચાલો, કોણ મારી સાથે મારું ક્રિસમસ ટ્રી સજાવશે? અમે તો ગાર્ડનમાં જ અમારું ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરશું. તું જા, તારું ક્રિસમસ ટ્રી પોતે જ ડેકોરેટ કર. ચાલો, આપણે બધા ગાર્ડનમાં જઈને આપણું ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરીએ. ચાલો જઈએ. ચાલો, બાય. અરે હું આજે આપણે આ ક્રિસમસ ટ્રીને એવી રીતે ડેકોરેટ કરશું કે લોકો જોતા રહી જશે. એમાં શું મોટી વાત છે? આલો, અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. અલે વાહ, આ તો કમાલ થઈ ગયું. આ કેવી રીતે થયું? આ તો કોઈ જાદુ લાગે છે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. બધું પહેલા જેવું થઈ જાય. આપણે સાંજે ક્રિસમસ ટ્રી નો સામાન લઈને આવશું અને એને ડેકોરેટ કરીશું. કેમ વીર, ઠીક છે ને? હા ઠીક છે, આપણે બધા સાંજે આવીશું. ઓકે? ટિમ્બક્ટુ, આજે ક્રિસમસ છે અને આ દિવસ માટે ખાસ મેં એક ફ્લાઇંગ સ્લેજ બનાવી છે. એવી જેવી સેન્ટા ક્લોઝની હોય છે, જેવી ક્રિસમસ ફાધરની હોય છે. બોસ, શું એના પર હું ઉડી શકું છું? તું જ ઉડીશ ટિમ્બક્ટુ, તું જ ઉડવાનો છે. મારા તેજ મગજમાં એનાથી વધારે તેજ વિચાર આવી રહ્યો છે. સાંભળ, તું ક્રિસમસ ફાધરનું વેશ ધારણ કરીને જજે અને હવામાં ઉડતા ઉડતા ટેરેસ પરથી બધા બાળકોને ગિફ્ટ્સ આપજે. પછી શું થશે બોસ? પછી વીરના દોસ્તો પણ છત ઉપર તારી પાસે ગિફ્ટ લેવા આવશે. પછી તું એમાંથી એક જણને પકડીને અહીંયા લઈ આવજે. પછી એને છોડાવવા વીર અહીંયા આવશે અને પછી તો જાણે કે શું થશે. બોસ, વીર ક્રિસમસ ના દિવસે અહીંયા આવશે અને એના માટે કેક પણ નથી બનાવી. મૂર્ખોના સરદાર, વગર પાણીની ટાંકી, વગર અવાજની ઘંટડી. અરે ડોબા, હું અહીંયાને કેક ખાવા નથી બોલાવતો. હું તો એને અહીંયા બોલાવું છું મારી નાખવા માટે. You are genius, boss. Adly madly genius. Meow. She is right બોસ, she is right. પણ આ એડલી મેડલી શું છે બોસ? આ એડલી મેડલી શું છે? અરે 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 ઊભું રાખો. રોકી દે આને. ટિમ્બક્ટુ, આને ઊભું રાખ. બટન દબાવ જલ્દી. કયું બટન દબાવું બોસ? આ કે આ?
અરે 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 શું કરો છો બોસ? ઉભો રે, તારો મને કેમ છોડું મારી નહીં. રહ્યા છો? તારો જીવ લઈ લઈશ આજે. અરે હું તો તમને બચાવી રહ્યો હતો બોસ. બોસ બોસ નહીં મારો. વીર તું કે તો હું પણ મારા નાનાજીને ક્રિસમસ વિશ કરીને આવી જાઉં. તારા જીનલેન્ડમાં પણ ક્રિસમસ મનાવે છે? ત્યાં બધા જ તહેવાર મનાવે છે. જીન્ટુ તું જા અને નાનાજીને વિશ કરીને આવ. થેન્ક યુ. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમદમાદમ. બાળકો, તમને બધાને ક્રિસમસની ખૂબ ખૂબ વધામણી. આજે રાતે બધા પોતપોતાની અગાશી પર રહેજો, કેમ કે સાન્તા ક્લોઝ ઉડીને આવશે અને બધા બાળકોને ગિફ્ટ આપશે. તો બધા ભૂલશો નહીં અને પોતપોતાની અગાશી પર જઈને વાટ જોજો. અરે આ કેવી રીતે શક્ય બને? આવું તો કોઈ દિવસ સાંભળ્યું નથી પહેલા. હવે બધાએ પોતપોતાની ટેરેસ પર જવું જોઈએ. સાન્ટા ક્લોઝ ઉડીને આવશે અને આપણને બધાને ગિફ્ટ આપશે. હા હા ચાલો જોઈએ કેવી રીતે ઉડીને આવે છે અને આપણને ગિફ્ટ આપે છે. હા હા ચાલો મજા આવશે. સાન્ટા ક્લોઝ આપણને ગિફ્ટ આપશે. ચાલો ચાલો. વીર! વીર! હેલ્પ! છોડી દે મને! છોડ! ઓહ, આ મેડ મેક્સનો પ્લાન હતો. સાન્ટા ક્લોઝના વેશમાં ટિમ્બક્ટુને મોકલ્યો છે, એટલે કોઈને શક ના થાય અને મને પકડીને લઈ જાય. ઓહ, તો તું છે. મને નીચે ઉતારી દે, નહીંતર વીર તને છોડશે નહીં. હા હા ઇમલી, આજે હું વીરને નહીં છોડું. વિંગ સૂટ ઓન. વિંગ સૂટ ઓન. આ વીર, હું તારી જ રાહ જોઈ રહ્યો હતો. હે, 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 આ, આ! હે. આ! 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 વીર! છોડ. આ નાનકડી છોકરી તો બહુ જ ચાલાક છે. હમણાં બતાવું છું એને કે હું શું છું. તું ઠીક તો છે ને ઇમલી? હા વીર, હું ઠીક છું. વીર, બચાવ બચાવ, મારો હાથ છૂટી રહ્યો છે વીર. સોરી, હું તો આ બધું બોસના કહેવા ઉપર કરી રહ્યો હતો. હું તો તારા માટે કેક લાવ્યો છું વીર. પ્લીઝ બચાવી લે મને. થેન્ક યુ વીર, તું બહુ સારો છે વીર. હું તારા માટે બોસ થી છુપાવીને આ કેક લાવ્યો છું. જરા જો તો ખરો. લે. હે?
મેરી ક્રિસમસ વીર, બાય બાય. વીર, આ શું થયું? તું બળી કેવી રીતે ગયો? દાદાજી, એ સાન્ટા ક્લોઝ નહોતો જે ઉડીને આવ્યો હતો. એ ટિમ્બક્ટુ હતો અને ઇમલીને ઉપાડીને લઈ ગયો છે. આપણે ઇમલીને છોડાવવી પડશે. ઓહ વીર, જ્યારે મેં તને બુરાઈઓ સામે લડવા માટે બનાવ્યો હતો તો મને લાગ્યું હતું મેં ખૂબ સારું કામ કર્યું છે, પણ જ્યારે તું આવો ઘાયલ થઈને આવે છે ત્યારે મને બહુ જ દુઃખ થાય છે. મને થાય છે કે મેં ખૂબ ખોટું કામ કર્યું છે. મારે તને આવું તકલીફમાં નહોતો મૂકવો જોઈતો. દાદાજી, મને કંઈ નહીં થાય અને તમે કોઈ ભૂલ નથી કરી અને હવે હું ઇમલીને બચાવવા માટે જાઉં છું. પણ તું જઈશ ક્યાં? તને ખબર છે એમલી ક્યાં છે? જ્યારે પણ કોઈ એરક્રાફ્ટ, રોબોટ કે એનર્જીથી ચાલવા વાળી વસ્તુ ઉડીને જાય છે તો એની પાછળ એક એનર્જી ટ્રેલ ઊભી કરી જાય છે. આપણે એ એનર્જી ટ્રેલને ફોલો કરીને ત્યાં પહોંચી અને ઇમલી સુધી પહોંચી જઈશું. અરે હું તો કહું છું જિન્ટુને બોલાવી લો. ચુલબુલ એ ક્રિસમસ મનાવવા માટે એના નાનાજી પાસે ઘણા દિવસ પછી ગયો છે, તો એને શું કામ હેરાન કરીએ? ઇમલીને આપણે પોતે જ બચાવી લેશું. જલ્દીથી સ્પેસશિપમાં ચાલો, એમાં એનર્જી ટ્રેકિંગ ડિવાઇસ છે. આ રહી એનર્જી ટ્રેલ. ટિમ્બક્ટુની સ્લેજ અહીંયાથી જ ગઈ છે. દાદાજી, ત્યાં એક ફોર્ટ દેખાય છે. એ જ મેડમેક્સનો ડેન હશે. તમે અહીંયા સ્પેસશિપમાં જ રોકાવ. હું અને ચુલબુલ ત્યાં જઈએ છીએ. મારી સાથે સંપર્કમાં રહેજે અને બધું જ મને કહેતો રહેજે કે શું થાય છે. હું સ્પેસશિપ લઈને અહીંયા આવીશ. રોબો બોય શૂટ ઓન. ટિમ્બક્ટુ, શું ખબર છે? બોસ, ઇમલી આપણા કબજામાં છે બોસ. ઇમલી અહીંયા છે તો વીર પણ આવતો જ હશે. આપણે એની એવી મહેમાનગતિ કરીશું કે કોઈ દિવસ નહીં ભૂલે. તૈયાર રહેજો, એ આવતો જ હશે. હા? હા? ફાઈટ હમણાં
ખતમ નથી થઈ, હમણાં તો શરૂ થઈ છે. ઇમલી તું જલ્દી જા, દાદાજી સ્પેસશિપમાં તારી રાહ જુએ છે. ના, હું તને લીધા વગર નહીં જાઉં. મેરી ક્રિસમસ વીર. હું પોતે જાઉં છું. હું પોતે જ તને મેરી ક્રિસમસ કહેવા માટે આવી રહ્યો છું. વીર, એનો કંટ્રોલ રૂમ અહીંયા જ ક્યાંક હશે. હું ત્યાં જઈને પ્રયત્ન કરું છું. ચુલબુલ, સોરી, હું તને ઓળખી જ ન શકી. ચુલબુલ, જલ્દી ચાલ, વીરને છોડાવવાનો છે. જાઓ, ત્યાં જાઓ. કેક ખાઈને જવામાં જ ભલાઈ છે. થેન્ક યુ ઇમલી, થેન્ક યુ ચુલબુલ. ચાલો હવે ઘરે જઈને બધા સાથે ક્રિસમસ મનાવીએ. હા, ચાલો જલ્દી. હા. ગાર્ડનમાં જઈને બધા સાથે મળીને ક્રિસમસ સેલિબ્રેટ કરીએ. હા, ચાલ બંટી. હું તો અહીંયા જ સેલિબ્રેટ કરીશ. હું લોકો પાસે નથી જતો, લોકો મારી પાસે આવે છે. વીલ, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? અમે લોકો ખ્યાલના તમારી વાટ જોઈએ છે. અમે દુકાને સ્વીટ્સ લેવા ગયા હતા. વીર, એ સાન્ટા ક્લોઝ ક્યાં ગયા જે બધાને આકાશમાંથી ગિફ્ટ આપવાના હતા? એણે મને વાયદો કર્યો હતો. હું કેટલી વાર સુધી મારી આકાશી પર ઊભો હતો. મુન્નુ, સાન્ટા ક્લોઝ ક્યારેય જૂઠું વચન ન આપે. એ જરૂર આવશે. ચિંટુ, છોકરાઓ સાન્ટા ક્લોઝને જોવા માંગે છે અને ગિફ્ટ પણ જોઈએ છે. છોકરાઓ, કોને કોને મારા સ્લેવ પર સવારી કરવી છે? મને મેં કહ્યું તું ને, વીરની સાથે ક્રિસમસ મનાવ. એની સાથે હોત તો આજે સાન્તા ક્લોઝની સાથે ઉડવા મળત આપણને. બંટી, ક્રેકી ફ્રેકી, જલ્દી આવો. આજે ક્રિસમસ છે.
આપણે મળીને સેલિબ્રેટ કરવું જોઈએ. સાંભળો છોકરાઓ, પોતાનું ધ્યાન રાખજો અને બધા પ્રેમથી રહેજો. કોઈને જરૂરત હોય તો એની મદદ કરજો. બાય બાય.